હેલો એવરીવન, આજે આપણે એસી સિરીઝ સર્કિટની અંદર એલસી સિરીઝ સર્કિટ જોવાની છે અને આરએલસી સિરીઝ સર્કિટ જે છે એ ડિસ્કશન કરીશું. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે આરએલ સિરીઝ સર્કિટ અને આરસી સિરીઝ સર્કિટ જે છે એ ડિસ્કશન કરી ગયા હતા. તો આર અને એલનું જે કોમ્બિનેશન છે એવી રીતે આપણે આર અને સીનું કર્યું હતું અને હવે આપણે શું કરવાનું છે, આર કાઢી નાખવાનું છે અને માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે બંનેને સિરીઝમાં કનેક્શન કરી અને એની કેરેક્ટરિસ્ટિક્સ જે છે આપણે ડિસ્કશન કરવાની છે. અને ત્યારબાદ આપણે આરએલસી સિરીઝ સર્કિટ ડિસ્કશન કરીશું. એની પહેલાં આપણે અમુક એક્ઝામ્પલ જે છે એ પણ ડિસ્કસ કરીશું. તો આપણે એક એક્ઝામ્પલ બાકી હતું એ આપણે આજે જોઈ જઈએ. આરસી સિરીઝ સર્કિટનો એક્ઝામ્પલ તમને 5 માર્કની અંદર જીટીયુમાં પૂછાય છે, તો આ ખાસ એક એક્ઝામ્પલ કરી લેજો. હવે તમને એક્ઝામ્પલમાં શું આપ્યું છે એ જોઈએ આપણે. એક 30 ઓહમનો રેઝિસ્ટન્સ છે અને 100 માઇક્રોફેરેડનું જે છે એ કેપેસિટર જે છે એ તમને આપેલું છે, બરાબર. તમારે શું કરવાનું છે કે હવે આના ઉપરથી આપણે કઈ કઈ વસ્તુ મેળવવાની કીધી છે એ આપણે જોવાનું છે. હવે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપી દીધેલી છે અને આપણે અહીંયા 230 વોલ્ટ આપી દીધેલા છે, બરાબર. તો હવે આપણે આગળ એક્ઝામ્પલમાં આગળ વધીએ. હવે મેળવવાનું શું છે તમારે કે કેપેસિટિવ રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, કરંટ, પાવર ફેક્ટર અને એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપેરન્ટ પાવર, આટલી વસ્તુ તમારે મેળવવાની છે. તો સૌથી પહેલાં તમને આ બધાના ઇક્વેશન ખબર હોવી જોઈએ. જો તમને ઇક્વેશન નહીં ખબર હોય તો તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો નહીં. અહીંયા કઈ કઈ વસ્તુ આપેલી છે આપણે લઈ લઈએ. રેઝિસ્ટન્સ આર બરાબર 30 ઓહમ આપેલો છે. કેપેસિટર સી બરાબર 100 માઇક્રોફેરેડે આપેલું છે. વોલ્ટેજ વી બરાબર 230 વોલ્ટ આપેલા છે અને ફ્રીક્વન્સી જે છે એ તમને 50 હર્ટ્ઝ જે છે એ આપેલી છે. ચલો હવે આપણે શું કરવાનું છે એ જોઈએ. કેપેસિટિવ રિએક્ટન્સ કોને કહેવાય? કેપેસિટિવ રિએક્ટન્સનું ઇક્વેશન જે છે XC બરાબર 1/ωc તમે લખી શકો. જ્યારે અહીંયા શું લખેલું છે? XC બરાબર 1/2πfc. એવું શું કામ કર્યું? જો તમે અહીંયા સમજાવું, XC બરાબર 1/ωc, બટ તમે ઓમેગા બરાબર શું લખી શકો? તો કે 2πf એવું લખી શકો, બરાબર. ચલો, તો હવે તમે આપણે વેલ્યુ જે આપી છે આપણે મૂકી દઈએ. અહીંયા 1/2π ફ્રીક્વન્સીની વેલ્યુ આપી છે 50, એ લઈ લઈએ. અને કેપેસિટરની વેલ્યુ જે છે તમને 100 માઇક્રોફેરેડે આપેલી છે, તો 100 મલ્ટીપ્લાય બાય 10⁻⁶, બરાબર. તો તમે અહીંયા શું લખી શકો? આન્સર આવે છે 31.83 ઓહમ, બરાબર. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ઇમ્પિડન્સ. આરસી સર્કિટ હોય તો એના માટેનું ઇમ્પિડન્સનું સૂત્ર છે Z √R² પ્લસ XC એનો સ્ક્વેર બરાબર શું લખી શકીએ? R બરાબર 30, તો 30 એનો સ્ક્વેર પ્લસ XC બરાબર આપણને મળી ગયા છે 31.83 એનો સ્ક્વેર, અને સ્ક્વેર કરીને અંડરરૂટ કરતો એટલે એનો આન્સર આવે 43.74 ઓહમ. એટલે કે તમારે બે વસ્તુ મળી ગઈ, કેપેસિટિવ રિએક્ટન્સ મળી ગયું અને ઇમ્પિડન્સ જે છે એ મળી ગયું, બરાબર. આ બંને આન્સર તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે મેળવવાનું છે કરંટ. કરંટનું ઇક્વેશન ઓહમના નિયમ મુજબ I બરાબર V/Z આપણે લખી શકીએ, બરાબર. અહીંયા R આવવું જોઈએ ઝેડની જગ્યાએ, પણ સર્કિટમાં માત્ર R ન હોવાથી આપણે Z લખવું પડે છે. શું કામ? કે સર્કિટમાં રેઝિસ્ટન્સની સાથે સાથે આપણી પાસે કેપેસિટર પણ છે, એટલે આપણે લખી શકીએ Z. હવે વોલ્ટેજની જે વેલ્યુ છે એ તમને કેટલી છે? આપેલી જ છે 230 વોલ્ટ. ઝેડની વેલ્યુ કેટલી છે? ઇમ્પિડન્સની વેલ્યુ
43.74 એ આપણે અહીંયા રાખી દઈએ. બંનેનું ડિવિઝન લેતા આન્સર તમને મળે છે 5.26 એમ્પિયર. તો આટલો કરંટ જે છે એ તમને મળે છે. ચલો, એટલે 3 વસ્તુ મળી ગઈ. સૌથી પહેલાં કેપેસિટિવ રિએક્ટન્સ મેળવવું હોય તો એનું ઇક્વેશન જોઈએ. ક્યુ ઇક્વેશન તો કે XC વાળું. ઇમ્પિડન્સ જોતો હોય તો ઇમ્પિડન્સનું ઇક્વેશન જોઈએ. ક્યુ તો કે આ બધા અલગ બુકમાં લખી લેજો તો તમને આઈડિયા આવશે. એના પછી કરંટનું ઇક્વેશન I = V/Z. 3 વસ્તુ તમને મળી ગઈ. ચાલો, હવે મેળવવાનો છે પાવર ફેક્ટર. પાવર ફેક્ટરનું ઇક્વેશન છે cos phi = R/Z, કે જ્યાં R ની વેલ્યુ તમારે શું લખી શકો તો કે 30 ઓહમ તમે લખી શકો. જ્યારે Z ની વેલ્યુ તમે શું લખી શકો? Z બરાબર તમને મળી ગયા છે ઓલરેડી 43.74. આ બંનેનું ડિવિઝન લેશો એટલે તમને આન્સર મળે છે 0.6859. અહીંયા જો ખાસ જોજો લીડિંગ લખેલું છે. લીડિંગ શું કામ લખ્યું છે? કેપેસિટિવ સર્કિટ હોય તો એની અંદર તમને લીડિંગ પાવર ફેક્ટર મળે છે, જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો તમને લેગિંગ પાવર ફેક્ટર મળે છે. એટલે એના એટલા માટે આ કરવું પડ્યું છે. બરાબર. એના પછી આપણે મેળવવાનું છે એક્ટિવ પાવર. એક્ટિવ પાવરનું ઇક્વેશન છે VI cos phi, જે આપણે પાવર ટ્રાયેંગલમાં જોયું હતું. આ ઇક્વેશનની અંદર વોલ્ટેજની વેલ્યુ મૂકો એટલે 230 વોલ્ટ, કરંટની વેલ્યુ મૂકો એટલે 5.26 અને પાવર ફેક્ટરની વેલ્યુ મૂકો 0.6859. તમને આન્સર મળે છે. ત્રણેયનો ગુણાકાર કરતા 829.8 વોટ. પાવરનું યુનિટ વોટ છે એટલા માટે અહીંયા વોટ વડે દર્શાવેલું છે. હવે આપણે મેળવવાનું છે, અહીંયા કીધું છે કે પાવર ફેક્ટર પછી એક્ટિવ પાવર પછી આપણે હવે રિએક્ટિવ પાવર મેળવવાનો છે. રિએક્ટિવ પાવરનું પહેલાં સૂત્ર ખબર હોવી જોઈએ. આ આટલું થોડીક વાર ભૂલી જાઓ તમે. રિએક્ટિવ પાવર બરાબર VI sin phi. બરાબર. જ્યાં V ની વેલ્યુ જે છે એ તમને કેટલી મળે છે? V બરાબર 230 વોલ્ટ, I બરાબર 5.26. sin phi જે છે આ cos phi ઉપરથી તમને મળી જાય. બરાબર. sin phi મળે છે 0.7277. બરાબર. આમાં 5 ને કરતા બનાવી અને પહેલાં cos ઇન્વર્સ મેળવી લેવાના. બરાબર. cos ઇન્વર્સ મેળવી એનો જે જવાબ આવે ને એમાં 5 માં sin phi માં મૂકી દેશો એટલે તમને આન્સર 0.7277 મળી જશે. બરાબર. ચલો, એટલે આ ત્રણેયનો ગુણાકાર કરશો એટલે તમને જે રિએક્ટિવ પાવર મળે છે કેટલો મળશે? 880. બરાબર. kVAR. રિએક્ટિવ પાવરનો યુનિટ છે વાર. બરાબર. એટલે તમને મળી જશે 0.37 હશે. એના પછી તમારે મેળવવાનું છે એપેરેન્ટ પાવર. એપેરેન્ટ પાવરનું ઇક્વેશન છે માત્ર V × I. V ની વેલ્યુ 230 છે, કરંટની વેલ્યુ 5.26 છે. બંનેનો ગુણાકાર કરતા 1209.8 તમને આન્સર મળે છે. બરાબર. તો આ રીતે આપણે બધી ટર્મ્સ મળી ગઈ છે. કેપેસિટિવ રિએક્ટન્સ મળી ગયું, ઇમ્પિડન્સ મળી ગયું, કરંટ મળી ગયો, પાવર ફેક્ટર મળી ગયો, એક્ટિવ પાવર મળી ગયો, રિએક્ટિવ પાવર મળી ગયો એન્ડ એપેરેન્ટ પાવર મળી ગયો. બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ. હવે આપણે જોવાનું છે LC સિરીઝ સર્કિટ. LC સિરીઝ સર્કિટની અંદર કેવું હોય કે એક L હોય અને એક C હોય. આ બંનેને સિરીઝમાં જોડવાના હોય છે. બરાબર. જેમ તમે રેઝિસ્ટન્સને નંબર ઓફ રેઝિસ્ટન્સને સિરીઝમાં જોડતા એવી રીતે આમાં L અને C ને સિરીઝમાં જોડવાના. DC સર્કિટની અંદર તમે રેઝિસ્ટન્સનું જે શ્રેણી જોડાણ આવતું એ તમે ભણી ગયા હશો. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો સર્કિટ જોઈએ આપણે. તો સર્કિટની અંદર Lની સાથે C જે છે એ સિરીઝમાં જોડેલો છે. Lની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ જે છે એને નામ આપ્યું VL. Cની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ છે એને નામ આપ્યું VC. અને જે વોલ્ટેજ આપશો એટલે કરંટ ફ્લો થશે એને નામ આપ્યું I. બરાબર. હવે આપણે ખાસ અહીંયા સમજવાનું છે. આપણે એક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે.
હવે તમે માની લ્યો કે માત્ર સર્કિટમાં એલ હોય તો એનો વેક્ટર ડાયાગ્રામ કેવો આવશે? તો કે એનો વેક્ટર ડાયાગ્રામ એવો આવશે કે અહીંયા વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી પાછળ હોય, એ આપણે ખબર છે, તો અહીં દર્શાવી દીધો વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી પાછળ, બરાબર, આ દર્શાવી દીધો અહીંયા. અને સી હોય તો શું હોય? તો એમાં કરંટ આગળ હોય, તો આ કરંટ આ 90 ડિગ્રી છે એ વોલ્ટેજ વીસી થી આગળ છે. ચલો થઈ ગયું. એટલે આ રીતે આપણે સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. હવે આમાં કન્ડિશન આપણે ભણવાની થશે, આગળ જતા દરેક કન્ડિશન આવશે એ આપણે સોલ્વ કરવાની રહેશે. પહેલાં ફિગર જોઈ લ્યો, હજી એકવાર સમજાવી દઉં. કરંટ આઈ જે છે કોમન હશે. વીસી હોય, વીસીમાં કેવું હોય? કરંટ આગળ હોય 90 ડિગ્રી, એટલે આ કરંટ થઈ ગયો આગળ 90 ડિગ્રી. અને એલ સર્કિટ હોય, પ્યોરલી એલ સર્કિટ, બરાબર. તો એની અંદર તમે શું કરી શકો કે આની અંદર આપણે જે છે વોલ્ટેજ કરતાં કરંટ જે છે 90 ડિગ્રી પાછળ હોય છે, બરાબર. જ્યારે બીજી ફિગર તમે જોઈ શકો એની અંદર કેવું છે? હવે આપણે ટર્મ્સ જે છે એની કન્ડિશન લેવી પડશે. જો એક્સએલ કરતાં એક્સી વધારે હોય તો આ ડ્રો કરવાનું નહીં, બીજું કશું છે નહીં. આ વીસી છે ને એ ઉપર ડ્રો કરી નાખવાના, વીસી અને વીએલ એક જ જગ્યાએ ડ્રો કરી નાખવાના. સમજાયું? ક્યારે? તો કે એક્સએલ કરતાં એક્સી મોટા હોય ત્યારે. હવે કન્ડિશન જ ભણવાની રહેશે, બરાબર. ચાલો, આકૃતિ 2.24 શુદ્ધ ઇન્ડક્ટર એલ અને શુદ્ધ કેપેસિટર સી શ્રેણીમાં જોડવામાં આવેલ છે, જે આપણે જોયું. હવે આની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક્સએલ બરાબર આપણે શું લખી શકીએ? 2πfl અને કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર 1/2πfc. આ આપણી પાસે ઇક્વેશન છે, જે આપણે ઓલરેડી ડિસ્કશન કરીશું. કારણ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર એક્સએલ બરાબર આ એક્સએલ એના બરાબર આપણે ઓમેગા એલ લખી શકીએ. ઓમેગા બરાબર આપણે 2πf એવું લખી શકીએ, બરાબર. કેપેસિટિવ રિએક્ટન્સ હોય એની અંદર 1/2πfc એવું લખી શકીએ. હવે ઇન્ડક્ટર અને કેપેસિટર વિરુદ્ધ પ્રકારના છે, બરાબર. માટે નેટ રિએક્ટન્સ જે છે એનો બેનો જે છે એ આપણે એક્સેલમાંથી એક્સી એવી રીતે લેવું પડશે. એટલે કે એક્સેલ અને એક્સીના તફાવત જેટલું થાય છે. ટોટલ રિએક્ટન્સ કેટલું થશે? તો કે એક્સએલ માઇનસ એક્સી એના જેટલું થઈ શકે, બરાબર. એટલે અહીંયા ઇમ્પિડન્સ જે મળશે ખાલી કેટલો મળશે? એક્સએલ માઇનસ એક્સી. તો તમને એવું પૂછી શકે કે એલસી સર્કિટ માટે ઇમ્પિડન્સની વેલ્યુ લખો, તો શું લખવાની? ઝેડ બરાબર આ લખી નાખવાની, એક્સએલ માઇનસ એક્સી. જ્યાં એક્સએલ બરાબર શું લખી શકો? એક્સએલ બરાબર 2πfl લખી શકીએ અને એક્સી બરાબર 1/2πfc એવું તમે લખી શકો. અને આ જે મેળવું એ શું મેળવું? ઇમ્પિડન્સ આપણે મેળવો છે. ચાલો, આમ ઇમ્પિડન્સ જે છે તમે લખી શકો કે એક્સએલ માઇનસ એક્સી થાય છે. રિએક્ટન્સ વધારે હોય તે પ્રકારની સર્કિટ ગણી શકાય. એટલે કે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે આની કિંમત વધારે હશે, બરાબર, તો એ સર્કિટને ઇન્ડક્ટિવ ગણાય. અને જો આ એક્સીની વેલ્યુ આના કરતાં વધારે હશે તો સર્કિટ જે છે એ કેપેસિટિવ ગણી શકાય. જ્યારે તમે કરંટની વેલ્યુ જે છે એ I બરાબર V/Z એવી લખી શકો. ચલો, સમજાઈ ગયું બધાને? જોઈ લો ઇક્વેશન. ખાસ આની અંદર વસ્તુ શું યાદ રાખવાની? એક્સી ખબર હોવી જોઈએ, એક્સએલ ખબર હોવી જોઈએ, ઝેડ ખબર હોવી જોઈએ, બરાબર. આ રીતે આપણે કરી શકીએ. હવે આપણે બીજી એક કન્ડિશન લેવાની. પહેલી કન્ડિશનની અંદર આપણે કેવું કરતા હતા કે આ રીતે પહેલાં એક કોમન ફિગર ડ્રો જ કરી લેવાની. શું કામ કે એક્સએલ અને એક્સી બે વસ્તુ આપણે ડ્રો કરતા હોય ત્યારે આપણે હવે જોવાનું છે. પહેલી કન્ડિશન આપણે લીધી હતી એ ફિગર જોઈએ. ચલો, આ કન્ડિશન તમારી પાસે હતી. આ કન્ડિશનમાં આપણે શું કરતા હતા? એક્સએલ ઇઝ ગ્રેટર ધેન એક્સી. તો પછી આ રીતે આપણે એનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવો પડતો હતો. હવે આપણે શું કરવાનું છે કે એક્સી જે છે એ ગ્રેટર ધેન લેવાના. કોના કરતાં? તો કે એક્સએલ કરતાં. તો એનો ડાયાગ્રામ કેવો આવશે એ આપણે જોઈએ. ચાલો, અહીંયા હવે આપણે જોઈ શકીએ કે તમને
ઇન્ડક્ટિવ સર્કિટ આપેલી છે તો એના વોલ્ટેજ VL વડે દર્શાવેલા છે, કેપેસિટિવ સર્કિટ છે તો એના VC વડે દર્શાવેલા છે, અને અહીંયા કરંટ જે છે એ આપણે I દર્શાવેલો છે. આટલું સમજાઈ ગયું. અહીંયા 90 ડિગ્રી ડ્રો કરી નાખો, અહીંયા પણ 90 ડિગ્રી ડ્રો કરી નાખો. બરાબર, ચલો આટલું થઈ ગયું. હવે કન્ડિશન કઈ લેવાની તો કે XC ઇઝ ગ્રેટર ધેન XL કન્ડિશન આપણે જે છે એ લેવાની છે. તો આ કન્ડિશનની અંદર કરવાનું શું? બસ કશું કરવાનું નથી, આ લાઈન વધારે મોટી ડ્રો કરી નાખવાની છે. ચલો, અને અહીંયા VL છે એને તમે અહીંયા VL તરીકે દર્શાવી શકો. જેમ આપણે અહીંયા આપણે શું કર્યું હતું, જેમ અહીંયા VL અને VC કેમ ભેગા ડ્રો કરતા હતા એવી રીતે હવે નીચે ડ્રો કરવાના. અહીંયા આવશે VL અને VC. સમજાઈ ગયું? પણ કન્ડિશન કઈ? જ્યાં XL બરાબર ઇઝ ગ્રેટર ધેન XC છે એની જગ્યાએ આવી જશે XC ઇઝ ગ્રેટર ધેન XL. સમજાઈ ગયું? તો LC સિરીઝ સર્કિટમાં હજી એકવાર તમને રિપીટ કરાવી દઉં કે L અને C બંનેને શું કરવાનું? બંનેને શું કરવાનું? સિરીઝમાં લેવાના. આની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ VL લેવાના, આની એક્રોસના વોલ્ટેજ ડ્રોપ VC લેવાના. હવે બે કન્ડિશન, એક XL ઇઝ ગ્રેટર ધેન XC અને બીજી કન્ડિશન આપણી XC ઇઝ ગ્રેટર ધેન XL. આ બે કન્ડિશન ડ્રો કરી અને એના તમારે ડાયાગ્રામ ડ્રો કરી નાખવાના છે. એક ડાયાગ્રામ આ આવશે, આ ફર્સ્ટ કન્ડિશન માટેનો ડાયાગ્રામ, અને સેકન્ડ કન્ડિશન માટેનો ડાયાગ્રામ આપણે આવશે અહીંયા તમે જોઈ શકો. બરાબર, ચાલો હવે આમાં જોઈએ આપણે શું આપેલું છે. ઇન્ડક્ટરનો વોલ્ટેજ ડ્રોપ જે છે VL બરાબર આપણે શું લખી શકીએ? IXL. અને કેપેસિટરના વોલ્ટેજ ડ્રોપ બરાબર શું લખી શકીએ? તો કે IXC. બરાબર, કરંટ ગુણ્યા એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ના XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. ખાસ નોટ કરી લો. ચલો બધાય, XL બરાબર શું થશે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું થાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર, અને XC બરાબર શું થશે? કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર, આવું તમે લખી શકો, કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર, ચાલો, અને આને આપણે વોલ્ટેજ ડ્રોપ કહી શકીએ. VC કર્યું એટલા માટે VC બરાબર શું લખી શકીએ? IXC. VL બરાબર શું લખી શકીએ? એટલે કે ઇન્ડક્ટરનો વોલ્ટેજ ડ્રોપ IXL. આકૃતિ 2.24B અને C માં જ્યારે XC કરતાં XL, જો અહીંયા કીધું જ છે XC કરતાં XL વધારે હોય ત્યારે વેક્ટર ડાયાગ્રામ દર્શાવેલ છે, અને 2.25Bમાં જ્યારે XL કરતાં XC વધારે હોય એનો ડાયાગ્રામ આપણે દર્શાવેલો છે. બરાબર, આ જે છે એ આપણે આખો ડાયાગ્રામ જે છે એ કોનો છે? તો કે XC ઇઝ ગ્રેટર ધેન XL. બરાબર, તો આવી સર્કિટ માટે પાવર ફેક્ટર હંમેશા કેવો હોય? તો કે જે છે એ લેગિંગ અથવા લીડિંગ હોય. શું કામે? કે ઇન્ડક્ટર હશે તો લેગિંગ પાવર ફેક્ટર હોય, પણ આની અંદર બે વસ્તુ છે, કેપેસિટર છે, એટલે આ પહેલાં XL હોય તો લેગિંગ થશે, અને C હોય તો કેવો થશે? પાવર ફેક્ટર લીડિંગ થશે. હવે બંનેનું ગુજરાતી સમજીએ. લેગિંગ એટલે પાછળ. કોનાથી પાછળ? તો કે વોલ્ટેજથી કરંટ જે છે એ પાછળ હશે, અને આની અંદર લીડિંગ એટલે વોલ્ટેજથી કરંટ આગળ હશે. કેટલો આમાં આગળ હશે? લેગિંગ આ ઇન્ડક્ટિવ સર્કિટમાં 90 ડિગ્રી પાછળ હશે, અને આમાં કેપેસિટિવમાં 90 ડિગ્રી આગળ હશે, જે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. બરાબર, સમજાઈ ગયું? અને પાવર આવશે કેવો આવશે? શૂન્ય આવશે. ચાલો, તો આપણે આ રીતે જે છે એ LC સર્કિટ જે છે કમ્પ્લીટ તમને સમજાઈ ગઈ હશે. અત્યાર સુધીમાં આપણે કેટલી સર્કિટ ભણ્યા? તો કે પહેલાં R ભણ્યા, પછી L ભણ્યા, પછી C, પછી RL, પછી RC અને LC. આ 6 સર્કિટ જે છે તમને GTUની અંદર કોઈ પણ સર્કિટ પૂછાય તો આવડવી જોઈએ. બરાબર, તો આ જે 6 સર્કિટ વ્યવસ્થિત તમે એનું લિસ્ટ બનાવી અને તમારા જે છે આપણે બુક એની અંદર લખી લેજો. હવે આપણે એક્ઝામ્પલ એક જોવાનો છે LC સર્કિટ માટેનો. એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ.
તમને અહીંયા 300 મિલી હેનરી જે છે એનું એક ઇન્ડક્ટર આપ્યું છે અને 50 માઇક્રોફેરેડ એનું કેપેસિટર આપ્યું છે. એનો મતલબ એ થશે કે અહીંયા એક ઇન્ડક્ટર છે અને એક અહીં કેપેસિટર છે. બંનેને કેમાં જોડવામાં આવેલા છે? શ્રેણીમાં, એટલે કે સિરીઝમાં જોડવામાં આવેલા છે. ચાલો, થઈ ગયું. સપ્લાય કેટલા આપવાના છે? 200 વોલ્ટ જે છે સપ્લાય આપણે એને આપેલો છે. અહીંયા આપણે લખી શકીએ 300, અહીંયા લખી શકીએ આપણે 50. ચાલો, થઈ ગયું. હવે 50 હર્ટ્ઝનો એસી સપ્લાય આપવામાં આવે છે. મેળવવાનું શું છે? તો કે પ્રવાહની કિંમત શોધો. પ્રવાહ એટલે કરંટ. કરંટની કિંમત શોધવાની છે, એટલે કે કરંટ I તથા ઇન્ડક્ટર અને કેપેસિટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ મેળવવાનો છે. બરાબર. હવે કઈ કઈ વસ્તુ મેળવવાની છે એ કહી દો. પહેલાં એના ઇક્વેશન લખી દઉં. કરંટ મેળવવો હશે ને તમારે તો આ રીતે મેળવી શકો. કરંટ I બરાબર V/Z. આ ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીશું. કરંટ મેળવવાનો કીધો છે અહીંયા, તો આપણે કયા ઇક્વેશનનો ઉપયોગ કરવાનો? I બરાબર V/Z. V તમને આપેલા હશે, જોરી અહીંયા છે, બરાબર, પણ Z તમને આપેલો છે નહીં. તો ઝેડનું એવું કોઈ ઇક્વેશન ખરા કે જેની ઉપરથી તમે Z મેળવી શકો? તો કે હા, ઝેડનું ઇક્વેશન છે Z બરાબર XL માઇનસ XC એવું તમે લખી શકો. આના ઉપરથી તમે શું ફાઇન્ડ કરી શકો? તો કે Z XL માઇનસ XC, બરાબર, જે તમને અહીંયા ઇક્વેશનમાં જોઈ શકો છો. ચાલો, તો કરંટ આપણે ફાઇન્ડ કરવા માટે ઝેડની જરૂરિયાત રહેશે. ઝેડ ક્યાંથી મળશે? તો સૌથી પહેલાં XL મેળવવા પડશે. શું મેળવવું પડશે? XL. XL બરાબર તમે આવું લખી શકો, XL બરાબર ઓમેગા L. ચલો, ઓમેગા L મળી ગયો. હવે ઓમેગા બરાબર આપણે શું મૂકવાનું છે વ્યવસ્થિત અહીંયા આપણે જોઈએ. XL બરાબર ઓમેગા L. ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ? તો કે 2πf ગુણ્યા L ના LM. બરાબર. ચાલો, હવે આમાં ખાલી તમારે વેલ્યુ પુટ કરવાની છે. 2 ના 2, પાઈ બરાબર શું લેવાનું? 3.14. F બરાબર શું લેવાનું? 50 હર્ટ્ઝ. અને L બરાબર શું લેશો? L બરાબર આપણે 300 મિલી હર્ટ્ઝ લેવાના થશે. એ હું તમને અહીંયા બતાવી દઉં, જોઈ લ્યો. 2 ના 2, પાઈ બરાબર આપણે 3.14 ગુણ્યા 50 અને 0.3 લીધા. શું કામ? આ જે છે ને 300 મિલી હેનરી, એને મારે હેનરીમાં ફેરવવા છે. શું કરવા આપણે? 300 મિલી હેનરી એને ગુણ્યા મારે શું કરવું પડે? હેનરીમાં ફેરવાય તો 10⁻³ કરવા પડે. એટલે આનો જે જવાબ આવે તમને કેટલો મળશે? 0.3. થઈ ગયું. હવે તમે આ 3 નો ગુણાકાર કરો એટલે તમને મળશે 94.25. બરાબર. તો આ રીતે તમે XL જે છે એ સૌથી પહેલાં મેળવી શકો. થઈ ગયું આખું. હવે આપણે મેળવવાનું છે XC. XC કઈ રીતે મેળવશું? XC માટેનું ઇક્વેશન શું? XC બરાબર 1/2πfc. આ ઇક્વેશન મૂકવાનું થશે. 2 ના 2, હવે અહીંયા જોઈ લ્યો, 2 ના 2, પાઈ બરાબર 3.14 લઈ લેવાના થશે. ફ્રીક્વન્સી F લીધી છે અને કેપેસિટર જે છે ને અહીંયા 50 માઇક્રોફેરેડ એમાંથી કેમાં ફેરવું છે? તો કે ખાલી ફેરેડેમાં ફેરવું છે. 50 ગુણ્યા 1 માઇક્રોફેરેડ એટલે 10⁶ એ અહીંયા લીધેલું છે. તમે કેલ્સીમાં સોલ્યુશન કરશો અને તમને આન્સર મળે છે 63.66. તો તમને બે વસ્તુ આપણે ઇમ્પિડન્સ મેળવવા માટે જોતી હતી. કઈ કઈ? એક જોતી હતી XL, બીજી જોતી હતી XC. XL તમને ક્યાંથી મળ્યું? તો કે અહીંયા જોઈ શકો તમે XL. XC તમને ક્યાંથી મળ્યું? તો કે XC અહીંયા મળ્યું, એ તમે જોઈ શકો. આ આવી એક 94.25, બીજી વેલ્યુ આવી 63.66. બરાબર. આ બંનેનું તમે અહીંયા બેયની તમે બાદબાકી લેશો
સબસ્ટ્રેક્શન લેશો એટલે તમને મળશે 30.59 ઓહમ. એ તમને મળશે તમારો ઇમ્પિડન્સ. બરાબર. હવે મારે મેળવવાનો છે કરંટ. કરંટ કઈ રીતે મળશે? I બરાબર V/Z. V બરાબર તમને કેટલા મળે છે? 200. Z બરાબર તમને મળી ગયા છે 30.59. આન્સર આવે છે 6.54. બરાબર. તો આ રીતે તમે ઇમ્પિડન્સ મેળવી શકો છો. હજી બે વસ્તુ મેળવવાની કીધી. કઈ? ઇન્ડક્ટર અને કેપેસિટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. આ તમારે મેળવવો હોય તો શું કરવું પડે? એના ઇક્વેશન ખબર હોવી જોઈએ. ઇન્ડક્ટરની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય એને તમે V બરાબર આવું દર્શાવી શકતા. બરાબર. આ કોનો વોલ્ટેજ ડ્રોપ? તો કે ઇન્ડક્ટરનો. કેપેસિટરનો લેવો હોય તો VC બરાબર IXC. બરાબર. આ તમે સૂત્ર મૂકી દો એટલે તમને વોલ્ટેજ ડ્રોપ મળી જશે. કઈ રીતે મળશે એ આપણે જોઈએ. ઇન્ડક્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ બરાબર શું લખી શકો? IXL. I બરાબર કેટલા મળે છે? કરંટની વેલ્યુ. કરંટની વેલ્યુ અહીંયા મળી ગયેલી છે 6.54. એ અહીંયા મૂકી દો. XL બરાબર તમને ખબર જ હોવી જોઈએ કેટલા મળે છે આપણને XL. ચલો XL જોઈએ. આપણને 94.25 મળે છે. એ અહીંયા મૂકી દીધા. આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવે છે 616 વોલ્ટ. અને કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ આ ઇક્વેશનથી મેળવો તો તમને મળે છે 416 વોલ્ટ. બરાબર. ચલો, તો આ એક્ઝામ્પલ તમને વ્યવસ્થિત LC સર્કિટનો સમજાઈ ગયો. ફરીવાર ઓવરવ્યૂ આપી દઉં. LC સર્કિટ એટલે એક ઇન્ડક્ટર હશે, એક કેપેસિટર હશે. બરાબર. અને અહીંયા આપણે વોલ્ટેજ સોર્સ આપેલો છે. આ જે છે વોલ્ટેજ સોર્સ છે. તમારે આની અંદરથી થતો જે કરંટ જે છે ફ્લો થાય એ મેળવવાનો છે. તો એ મેળવવા માટેનું ઇક્વેશન આપણે જોઈએ. તો એ બરાબર ઇક્વેશન મેળવવું હોય તો કરંટ મેળવવો હોય તો આ ઇક્વેશનની જરૂર પડે. થયું સિમ્પલ સાવ. I બરાબર V/Z. વોલ્ટેજ ક્યાંથી મળશે? તો કે વોલ્ટેજ આપેલા છે 200 વોલ્ટ. Z ક્યાંથી મળશે? તો Z મેળવવા માટેનું સૂત્ર છે. કયું સૂત્ર છે Z મેળવવા માટેનું? તો કે XL - XC. એના ઉપરથી આપણે મેળવી શકીએ. શું? તો કે Z. હવે XL એ મેળવવા પડશે અને XC એ મેળવવા પડશે. હવે એનું શું કરવાનું? તો કે XL મેળવવા માટે ωL કરવું પડશે. બરોબર. અને XC મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે 1/ωc કરવા પડશે. ઓમેગા બરાબર શું લખી શકીએ? તો કે 2πf લખી શકીએ. આમ સિમ્પલ ફંડા તમારા માઇન્ડની અંદર સેટ થઈ જવો જોઈએ. બરાબર. ખાસ આખા એક્ઝામ્પલની અંદર ઇક્વેશન જ મહત્વના છે. ઇક્વેશન આવડી ગયા એટલે એક્ઝામ્પલ આવડી ગયો. એના પછી હવે વોલ્ટેજ ડ્રોપ મેળવવાનો હતો. બરાબર. કેના કોનો હતો? કે ઇન્ડક્ટરની અંદરનો અને કેપેસિટરની અંદરનો. એનું ઇક્વેશન તો કે અહીંયા આપણે જોઈ શકીએ. બંને ઇક્વેશન તમે મૂકી દો અને એની વેલ્યુ મૂકી દો એટલે ઇઝી તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો. સમજાઈ ગયું? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આપણે RLC સિરીઝ સર્કિટ જે છે એ ડિસ્કશન કરવાના છીએ. બરાબર. તો આ જેટલું પણ કરાવ્યું છે બધું વ્યવસ્થિત નોટ બનાવી અને અપલોડ કરી દેજો. તમારી જે એટેન્ડન્સ છે અને જે તમે ડેઇલી જે વર્ક તમારું મોકલો છો GTUમાં અપલોડ કરવાનું છે. એટલે ફરજિયાત બધા જે છે પોતપોતાનું વર્ક જે છે એ જે આપણે ગૂગલ શીટ છે એની અંદર સબમિટ કરી દેજો. થેન્ક યુ.